નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 આંકડાશાસ્ત્ર ભાગ 2 માં પાંચમું પ્રકરણ આપણે વિકલન જોવાનું છે. આ પાંચમા પ્રકરણમાં આપણે શરૂઆત કરશું પ્રસ્તાવનાથી. તો પ્રસ્તાવનામાં જોઈએ તો અર્થશાસ્ત્ર, માનવશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર વગેરે જેવા અભ્યાસના જુદા જુદા ક્ષેત્રોમાં કલમશાસ્ત્રનો વ્યાપક ઉપયોગ થાય છે. શું કીધું? અર્થશાસ્ત્ર, માનવશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર આ બધાના અભ્યાસમાં કલમશાસ્ત્રનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ થાય છે. વિધેય, લક્ષ, સાતત્ય, સંકલન, વિકલન આ કલમશાસ્ત્રના જુદા જુદા પગથિયા છે. કલમશાસ્ત્રના પગથિયા છે, એમાંનું વિકલન એક પગથિયું છે. આપણે 11માં વિધેય જોયું હતું અને આના પહેલાના પ્રકરણમાં લક્ષ જોયું. તો હવે જે વિકલન છે એ કલમશાસ્ત્રની મૂળભૂત પ્રક્રિયા છે. વિકલન શું છે? કલમશાસ્ત્રની મૂળભૂત પ્રક્રિયા છે જે ચલની કિંમતમાં થતા ફેરફારોને ગુણોત્તર શોધે છે. ચલની કિંમતમાં જે ફેરફાર થાય છે એનો ગુણોત્તર શોધે છે. નિરપેક્ષ ચલની કિંમતમાં અલ્પ ફેરફાર કરવાથી સાપેક્ષ ચલની કિંમતમાં થતા ફેરફારના દરનો ખ્યાલ વિકલન દ્વારા મેળવી શકાય છે. નિરપેક્ષ ચલની કિંમતમાં જે અલ્પ પ્રમાણમાં એટલે કે થોડા પ્રમાણમાં ફેરફાર કરીએ તેનાથી સાપેક્ષ ચલની કિંમતમાં જે ફેરફાર થાય છે એનો દરનો ખ્યાલ આપણને વિકલન દ્વારા મળે છે. અર્થશાસ્ત્ર તેમજ ધંધાકીય ક્ષેત્રે કેટલાક પ્રશ્નો ઉકેલવા માટે પણ વિકલનનો ઉપયોગ થાય છે. આપણે અર્થશાસ્ત્રમાં અને ધંધાકીય ક્ષેત્રના ઘણા એવા વિભાગ છે, પ્રશ્નો છે જેનો ઉપયોગ આપણે વિકલનથી મેળવી શકીએ છીએ. વિધેયને મહત્તમ અને ન્યૂનતમ બનાવવું, આમદાની વિધેયને મહત્તમ બનાવવાનું, પછી ખર્ચના વિધેયને ન્યૂનતમ કરવાનું છે અને નફાના વિધેયને મહત્તમ બનાવવા માટે પ્રથમ કક્ષાનું વિકલન એટલે કે પ્રથમ વિકલન અને દ્વિતીય કક્ષાના વિકલનનો પણ ઉપયોગ થાય છે. ડબલ વિકલન અથવા દ્વિતીય વિકલન કહીએ છીએ આપણે. આ પ્રકરણમાં આપણે શું શીખવાનું છે? તો વિકલનનો અર્થ, વ્યાખ્યા, વિકલનના પ્રમાણિત રૂપો, વિકલનના કાર્ય નિયમો, વિકલન, દ્વિતીય વિકલન, પછી વિધેયની ન્યૂનતમ અને મહત્તમ કિંમતો, સીમાંત આવક અને સીમાંત ખર્ચ, માંગની મૂલ્ય સાપેક્ષતા આ બધાનો આપણે ખ્યાલ અભ્યાસ કરવાનો છે. પણ એ પહેલા જે અહીંયા આપણે આ વર્ષે 70% મુજબ જે કોર્સ રદ થયો છે એ પહેલા સેટ જોઈ લઈએ, પછી આપણે આગળ અભ્યાસ કરીએ. તો સૌપ્રથમ જુઓ તો તમને વ્યાખ્યાની મદદથી જે વિકલન મેળવવાના દાખલા છે કાઢી નાખ્યા છે. જે આ ઉદાહરણ 1 થી 6 અને સ્વાધ્યાય 5.1 માં છે એ બધા એ છે. પછી વિકલન માટેનો જે સાંકળનો નિયમ છે એ કાઢી નાખ્યો છે. પછી વધતું અને ઘટતું વિધેય છે એ કાઢી નાખેલો મુદ્દો છે અને છેલ્લો મુદ્દો માંગની મૂલ્ય સાપેક્ષતા. હવે આ મુજબ તમે જુઓ તો આ પ્રકરણમાંથી કેટલા ઉદાહરણો અને દાખલા પ્રશ્નો ક્રમિક થાય છે તે જોઈએ. તો ઉદાહરણ 1 થી 6 આ વ્યાખ્યાની મદદથી વિકલનના છે એટલે આખું કેન્સલ થઈ જાય 1 થી 6. પછી 13મું ઉદાહરણ, 14મું, 23, 24, 31 આ બીજા 5 ઉદાહરણ એટલે આટલા ઉદાહરણ જાય છે. પ્લસ સ્વાધ્યાય 5.1 સંપૂર્ણ કારણ કે એ વ્યાખ્યાની મદદથી વિકલનના 5-6 દાખલા છે. પછી સ્વાધ્યાય 5 ની વાત કરીએ તો અહીંયા એ વિભાગમાં 7મું અને 8મું એમસીક્યુ છે રદ થાય છે. વિભાગ બી માં પ્રશ્ન 10 છે રદ થાય છે. વિભાગ સી માં પ્રશ્ન નંબર 5, 9 અને 13 રદ થાય છે. જ્યારે વિભાગ ડી માં પ્રશ્નો 1, 2, 3, 11, 12, 13, 16, 17, 18 આ રીતે 9 પ્રશ્ન આમાંથી રદ થાય છે. અને વિભાગ ઈ ની વાત કરીએ તો એક બીજો પ્રશ્ન છે એ રદ થાય છે. આટલું આપણે 70%ના નિયમ મુજબ આપણે રદ થાય છે. એટલે હવે જે બાકીનું છે એ આપણે ભણવાનું છે.
એનો અભ્યાસ કરવાનો છે. તો આપણે એમાં આગળ વધીએ. તો હવે અહીંયા ધ્યાનમાં રાખવાની બાબતો છે એ જોઈએ. તો વિકલિત શોધવાની ક્રિયા છે એને વિકલન કહેવામાં આવે છે. તો શું કીધું? વિકલન એટલે શું? તો વિકલિત શોધવાની જે ક્રિયા છે, વિકલિત શોધવાની જે ક્રિયા છે, પ્રક્રિયા શોધવાની જે ક્રિયા છે એને વિકલન કહે છે. આ સૌથી મહત્વનું બાબત છે. વિકલન એટલે શું? તો વિકલિત શોધવાની જે પ્રક્રિયા છે એને વિકલન કહે છે. હવે વિકલન કરવાનું હોય તો એને વિકલન અથવા વિકલિત કહેવામાં આવે છે. વિકલન ફળ પણ કહે છે. તો હવે પહેલા વિકલનની વ્યાખ્યા જોઈએ, સમજી લઈએ વિકલન કેવી રીતે કરવામાં આવે છે. તો એના જે સૂત્ર છે એ વિકલન. પછી દ્વિતીય વિકલન જોઈએ. અહીંયા આ બહુ મહત્વની બાબતો છે, ધ્યાનમાં રાખવાની છે. તો વિકલનમાં શું છે? ધારો કે f of a tends to r. શું કીધું છે? f of a tends to r. એ છે એ r ને અનુસરે છે. અને a belongs to a, small a belongs to a છે જ્યાં a અને r વિરુદ્ધ અંતરાલ છે. a belongs to a જ્યાં a અને r શું છે? વિવૃત અંતરાલ છે. a અને r છે એ વિવૃત અંતરાલ છે. a એ r નો કોઈ વિવૃત અંતરાલ છે. a r નો વિવૃત અંતરાલ છે. હવે અહીંયા તમે જુઓ, જો લિમિટ h ટેન્ડ્સ ટુ 0 નું અસ્તિત્વ હોય, બરાબર, લિમિટ h tends to 0 આવું આપેલું હોય તો f a plus h, f a plus h plus minus f of a minus f of a f of a અને છેદમાં f of h આવશે. ખાલી h આવશે. તો હવે અહીંયા આનું અસ્તિત્વ હોય તો આ લક્ષને વિધેય f નું a આગળનું વિકલિત અથવા વિકલન ફળ કહેવાય છે. આ લક્ષને શું કહેવાય? આ લક્ષને f નું a આગળનું f નું a આગળનું વિકલિત અથવા વિકલન ફળ કહેવામાં આવે છે. અથવા વિકલન ફળ કહેવામાં આવે છે. હવે એને સંકેતમાં f ડેશ a વડે દર્શાવે છે. સંકેત એનો શું છે? f ડેશ a વડે દર્શાવાય છે. હવે વિકલિત શોધવાની ક્રિયા છે અને વિકલન આપણે કહી દીધું. આમ f a f ડેશ a
તો હવે આમ જુઓ તમે તો f ડેશ a બરાબર શું થશે f ઓફ a પ્લસ h અને માઇનસ f ઓફ a છેદમાં h આ એનું સૂત્ર થશે. હવે f ઓફ x ના પ્રદેશ ગણના કોઈ અન્ય x સભ્ય માટે તો હવે f ઓફ x ગણના પ્રદેશ ગણના કોઈ સભ્ય x માટે f ઓફ x પ્રદેશ ગણના કોઈ સભ્ય માટે f ઓફ f ડેશ x બરાબર શું થશે f ડેશ x બરાબર લિમિટ h ટેન્ડ્સ ટુ 0 લિમિટ h ટેન્ડ્સ ટુ 0. હવે અહીંયા જે l હતું એની જગ્યાએ x થઈ જશે તો f ઓફ a પ્લસ h હતું અહીંયા તો અહીંયા શું થશે x પ્લસ h માઇનસ f ઓફ x અને છેદમાં as it is h તો એ એમ નામ રહેશે. તો f ડેશ x એ fx નું પ્રત્યેનું વિકલિત અથવા વિકલન ફળ કહેવામાં આવે છે. એટલે અહીંયા આ f ડેશ x છે એને શું કહેવાય છે ને વિધેય fx નું વિકલન ફળ અથવા વિકલિત કહેવામાં આવે છે. વિકલિત અથવા વિકલન ફળ વિકલન ફળ કહે છે. આમાં ટૂંકમાં એટલું જ યાદ રાખવાનું છે કે વિકલનને f ડેશ x વડે દર્શાવાય છે અને આ x નું વિકલન કરવું હોય તો આ રીતે છે. આ વ્યાખ્યાની મદદથી નીકળી ગયેલું છે. આ તો ખાલી આપણે સમજવા માટે લખીએ છીએ. હવે ડબલ વિકલન અથવા તો એને દ્વિતીય વિકલન આપણે કહીએ છીએ. તો જે દ્વિતીય વિકલન આ ખાલી વિકલન હતું. હવે બીજો મુદ્દો છે દ્વિતીય વિકલન. તો દ્વિતીય વિકલનની વાત કરીએ તો જે વિકલન જો f of x x નું વિધેય હોય તો ને સાપેક્ષ વિકલન કરવામાં આવે તેને dy dx અથવા f dash x વડે દર્શાવે છે. આ વિધેયને પ્રથમ વિકલન ફળ કહે છે. જો આપણે x f of x છે એનું x ને સાપેક્ષ વિકલન કરીએ f of x નું x ની સાપેક્ષ વિકલન કરતા તો એને f dash x અથવા f dash x અથવા dy dx વડે દર્શાવાય છે અથવા dy dx વડે દર્શાવાય છે. અને એ વિધેયને વિકલનને વિધેયનું વિકલન પણ કહે છે. જો આ વિકલનનું પણ ફરીથી x ની સાપેક્ષમાં વિકલન કરવામાં આવે આનું એટલે કે f dash x નું ફરીથી વિકલન કરવામાં આવે ફરીથી x ની સાપેક્ષમાં બરાબર ફરીથી x ની સાપેક્ષમાં વિકલન કરવામાં આવે તો તેને દ્વિતીય
વિકલન દ્વિતીય વિકલન ફળ અથવા દ્વિતીય કક્ષાનું અથવા દ્વિતીય કક્ષાનું વિકલન કહે છે. જો ફરીથી fx નું x ની સાપેક્ષમાં વિકલન કરીએ તો એને f ડેશ x અથવા તો dy dx વડે દર્શાવવામાં આવે છે. હવે એ વિકલન એટલે કે આનું ફરીથી x ની સાપેક્ષમાં વિકલન કરો તો તેને દ્વિતીય વિકલન ફળ અથવા દ્વિતીય વિકલન કક્ષાનું વિકલન કહેવામાં આવે છે. અને સંકેતમાં તેને અહીંયા લખું છું, સંકેતમાં તેને f ડબલ ડેશ x અથવા f ડબલ ડેશ h અથવા d સ્ક્વેર y અને dx નો સ્ક્વેર અથવા આ d સ્ક્વેર y અથવા dx નો સ્ક્વેર વડે દર્શાવાય છે. આ થઈ દ્વિતીય વિકલનની વાત. પ્રથમ વિકલન હોય એને f ડેશ x અથવા તો dy dx વડે દર્શાવીએ છીએ અને દ્વિતીય વિકલન છે એને f ડબલ ડેશ x અથવા તો d સ્ક્વેર y dx સ્ક્વેર વડે દર્શાવવામાં આવે છે. તો આ થઈ વાત વિકલન અને દ્વિતીય કક્ષાનું વિકલન. હવે આગળ આપણે આજે થિયરી જોઈએ. પહેલા જે થિયરી પૂરી થઈ જાય, જેટલા દાખલા પછી ગણાય એટલા ગણીએ છીએ. તો હવે પછીનો મુદ્દો છે વિધેયની મહત્તમ અને ન્યૂનતમ કિંમતો. તો એમાં સૌપ્રથમ આપણે વિધેયની મહત્તમ કિંમત જોઈશું. તો જો h અલ્પ ધન સંખ્યા હોય, શું કીધું? જો h અલ્પ ધન સંખ્યા હોય, h છે એ અલ્પ ધન સંખ્યા હોય અને જો f એ ગ્રેટર ધેન h હોય અને જો f એ greater than f of a plus h તેમજ f of a greater than a minus h હોય તો x બરાબર a હોય તો x બરાબર a. આગળ વિધેય મહત્તમ છે. આગળ વિધેય મહત્તમ છે. એમ કહેવાય. હવે કોઈ એક વિધેય x બરાબર a આગળ મહત્તમ થવા માટે નીચેની શરતો જરૂરી અને પર્યાપ્ત છે. તો વિધેય મહત્તમ થવા માટેની જરૂરી અને પર્યાપ્ત શરતો જો એ નીચે મુજબ છે. વિધેયને મહત્તમ થવું હોય અથવા એના માટેની જરૂરી અને પર્યાપ્ત શરતો. તો પહેલી શરત છે કે f ડેશ a બરાબર 0 થાય. શું કીધું? આ પહેલી શરત છે. f ડેશ a બરાબર
0 થાય અને બીજી શરત છે કે f ડબલ ડેશ એ લેસ ધેન 0 થાય f ડબલ ડેશ એ લેસ ધેન 0 થાય તો મહત્તમ માટે ધ્યાન રાખજો f ડેશ એ કરો તો એ 0 થશે અને f ડબલ ડેશ એ લેસ ધેન 0 હોય તો આ છે વિધેય મહત્તમ થવાની શરત. જો ફરીથી સમજી લઈએ, જો h અલ્પ ધન સંખ્યા હોય અને f એ ગ્રેટર ધેન f ઓફ a પ્લસ h તેમજ f ઓફ a ગ્રેટર ધેન a માઈનસ f ઓફ a માઈનસ h હોય તો x બરાબર એ આગળ વિધેય શું છે? મહત્તમ છે તેમ કહેવાય. અને વિધેય મહત્તમ થવા માટેની જરૂરી પર્યાપ્ત શરત છે પહેલી કે f ડેશ એ બરાબર 0 અને બીજું છે f ડબલ ડેશ એ કેવા હોય? લેસ ધેન 0 હશે. તો આ થઈ વાત મહત્તમ કિંમતની. હવે વિધેયની ન્યૂનતમ કિંમત જો. હવે વિધેયની ન્યૂનતમ કિંમત તો ન્યૂનતમ કિંમત માટેની જે વિગતો છે સમજી લઈએ. તો આ જ રીતે છે h અલ્પ ધન સંખ્યા હોય અને જો h અલ્પ ધન સંખ્યા હોય અને f એ આગળ અને જો f of a less than a plus h જો અહીંયા ગ્રેટર ધેન હતું f of a greater than એટલે less than f of a plus h તેમજ f of a અહીંયા આવશે less than f of a minus h હોય તો x બરાબર a આગળ વિધેય ન્યૂનતમ છે એમ કહેવાય. હવે જો અહીંયા શું હતું? ઉપર ને આમાં ફેર જો એ અલ્પ ધન સંખ્યા છે અને f of a ગ્રેટર ધેન હતું તો એ ધન અને વિધેયની મહત્તમ કિંમત થાય અને f of a ગ્રેટર ધેન f of a plus h તો અહીંયા એ લેસ ધેન થઈ જાય છે h અલ્પ ધન સંખ્યા હોય અને જો f of a લેસ ધેન a plus h તેમજ f of a લેસ ધેન a minus h હોય તો x બરાબર a આગળ વિધેય શું થઈ જાય છે? ઘટતું થઈ જાય છે અને ન્યૂનતમ થાય છે એમ કહેવાય. હવે કોઈ એક વિધેય x બરાબર a આગળ ન્યૂનતમ થવા માટેની કોઈ એક વિધેય x બરાબર a આગળ ન્યૂનતમ થવાની જરૂરી અને પર્યાપ્ત શરતો. બરોબર, જરૂરી અને પર્યાપ્ત શરતો એમાં પહેલું છે જરૂરી અને પર્યાપ્ત શરતમાં f ડેશ a is equal to 0 થશે. f ડેશ a બરાબર શું થાય? 0 થાય. અને બીજું કે છે કે બીજી શરત છે કે f ડબલ ડેશ a ગ્રેટર ધેન 0 થશે. અહીંયા ન્યૂનતમમાં ઊંધું આવે છે એ ધ્યાન રાખવાનું છે. ફરીથી સમજી લઈએ. જો h અલ્પ ધન સંખ્યા હોય અને જો f of a એ લેસ ધેન f a plus h હોય અને f of a less than a minus h હોય તો x બરાબર a આગળ વિધેય ન્યૂનતમ છે એમ કહેવાય. અને કોઈ એક વિધેય x બરાબર a આગળ ન્યૂનતમ થવાની જરૂરી અને પર્યાપ્ત શરતો છે એમાં પહેલું છે કે f ડેશ a બરાબર 0 અને બીજું છે f ડબલ ડેશ a ગ્રેટર ધેન 0 છે. અહીંયા ધ્યાન રાખો તમે, આ બે કોમન શરત છે પણ આમાં જો તમે
ઊંધું છે. મહત્તમમાં લેસ ધેન આવે છે અને ન્યૂનતમમાં ગ્રેટર ધેન આવે છે. આ ધ્યાન રાખવા જેવી બાબત છે. હવે સ્થિર બિંદુઓ. હવે પછીનો મુદ્દો છે સ્થિર બિંદુઓ. સ્થિર બિંદુઓ આપણે જોઈ લઈએ એટલે પછી આગળ વધાય. આપણે પહેલા આજે થિયરી જોઈ લઈએ છીએ એટલે પછી સીધા દાખલા વચ્ચે કોઈ ડિસ્ટર્બ ન થાય. હવે જે બિંદુ fx ની કિંમત fx ની મહત્તમ અને ન્યૂનતમ કિંમતો મળે છે, જો અહીંયા લખ્યું છે જે બિંદુઓએ fx ની મહત્તમ અને ન્યૂનતમ કિંમતો મળે છે. જો જે બિંદુએ મહત્તમ અને ન્યૂનતમ કિંમત મળે છે તેને સ્થિર બિંદુઓ કહે છે. તેને સ્થિર બિંદુઓ કહે છે. અને શું કહેવાય? સ્થિર બિંદુઓ કહે છે. અને સ્થિર બિંદુઓ મેળવવા માટેની જરૂરી શરત છે આ સ્થિર બિંદુઓ મેળવવાની જરૂરી શરત છે. જરૂરી શરત છે કે dy dx બરાબર 0 થાય. dy dx બરાબર 0 થાય. આ શરત છે સ્થિર બિંદુની. dy dx બરાબર 0 છે. તો હવે પછીનો મુદ્દો છે કે માંગનું વિધેય, પછી કુલ આમદની. જો હવે માંગનું વિધેય, હવે ખાસ આ મુદ્દા ધ્યાન રાખજો. હવે આ બધા થિયરી વાળા દાખલામાં ઉપયોગી થાય છે એટલે અત્યારે સમજાવી દઉં છું, પછી આપણે વિગતે ચર્ચા કરશું. માંગનું વિધેય. તો માંગનું વિધેય છે એ જો વસ્તુની કિંમતને p વડે તેની માંગને x વડે દર્શાવવામાં આવે તો જો કિંમતને p વડે અને માંગને x વડે દર્શાવીએ તો, હવે જો વસ્તુને શેના વડે p વડે દર્શાવવાનું છે અને માંગને x વડે દર્શાવવામાં આવે તો માંગના વિધેયને નીચે પ્રમાણે દર્શાવી શકાય. દર્શાવીએ તો માંગનું વિધેય નીચે પ્રમાણે દર્શાવાય. હવે જો આ રીતે p વસ્તુની કિંમત છે એને p વડે દર્શાવીએ અને માંગને x વડે દર્શાવીએ તો માંગનું વિધેય થશે x બરાબર p of x. શું થશે? x બરાબર p of x. x બરાબર p of x અથવા તો x બરાબર f of p. સોરી, x બરાબર f of p અથવા p બરાબર f of x વડે દર્શાવી શકાય છે. તો p બરાબર f of x વડે દર્શાવવામાં આવે છે. માંગનું વિધેય ઘટતું છે. જો તેનું વિકલન પણ મેળવવામાં આવે તો તે ઋણ હોય. માંગનું વિધેય કેવું હોય છે? ઘટતું હોય છે. માંગનું વિધેય ઘટતું હોય છે. માંગનું વિધેય કેવું હોય? ઘટતું હોય. અને એનું વિકલન ફળ મેળવીએ તો એ વિકલન ફળ છે એ ઋણ હોય છે. માટે તેથી તેનું વિકલન ફળ
ઋણ હોય છે. વિકલન ફળ કેવું હોય છે? ઋણ હોય છે. આ માનનું વિધેય થયું. હવે કુલ આમદની, કુલ આમદની, આમદની એટલે શું? તો આવક. કુલ આમદની તો આમદની કુલ છે એ આમદની માટે કોઈ વસ્તુની કિંમતને p અને માંગને x વડે x ના ગુણાકારને કુલ આમદની કે કુલ આવક કહેવાય છે, જેને r વડે દર્શાવીએ છીએ. શું કીધું? વસ્તુની કિંમત p અને માંગના ગુણાકારને કોઈ વસ્તુની કિંમત p ને માંગ x ના ગુણાકારને આમદની કહે છે. તેને r વડે દર્શાવાય છે. અને r વડે દર્શાવીએ છીએ અને r બરાબર શું થાય? જ્યાં x ગુણ્યા p ગુણ્યા x, r બરાબર x ગુણ્યા p લખો કે p ગુણ્યા x લખો, એમાં કોઈ ફેર પડતો નથી. x ગુણ્યા p આ આમદની વિધેય કહેવામાં આવે છે. હવે સીમાંત આમદની, આ કુલ આમદની થઈ. આમ આમદની r ને માંગ x નું વિધેય પણ કહેવાય છે. એટલે આમ જુઓ તમે તો આમદની r ને માંગનું વિધેય x પણ કહે છે. માંગનું વિધેય છે એને x વડે પણ દર્શાવીએ છીએ. માંગ x નું વિધેય પણ કહેવાય છે. પણ કહે છે. હવે સીમાંત આમદની. હવે સીમાંત આપણે તમે ઇકોનોમિક્સમાં ભણી ગયા છો. તો સીમાંત આમદની, સીમાંત એટલે શું? તો વધારાનો એક એકમ ઉમેરવાથી કે બાદ કરવાથી જે આવકમાં ફેરફાર થાય છે તેને સીમાંત આમદની કહેવાય છે. એટલે કે વસ્તુની કિંમતમાં અલ્પ ફેરફાર કરવાથી આમદનીમાં થતા ફેરફારને સીમાંત આમદની કહેવામાં આવે છે. શું કીધું? વસ્તુની કિંમતમાં અલ્પ ફેરફાર કરવાથી, વસ્તુની કિંમતમાં અલ્પ ફેરફાર કરવાથી, વસ્તુની માંગમાં અલ્પ ફેરફાર થવાથી, વસ્તુની માંગમાં અલ્પ ફેરફાર થવાથી આમદનીમાં જે ફેરફાર થાય છે, આમદનીમાં જે થવાથી આમદનીમાં થતા ફેરફારને સીમાંત આમદની કહે છે. એટલે વસ્તુની માંગમાં જે અલ્પ ફેરફાર થવાથી આમદનીમાં જે ફેરફાર થાય છે ને સીમાંત આમદની કહે છે. આમદની વિધેયનું x સાપેક્ષ વિકલિત લેવાથી સીમાંત આમદની મેળવી શકાય છે. આમદની વિધેય છે એનું x સાપેક્ષ વિકલિત, આમ માંગ x હોય ત્યારે સીમાંત આમદની શું થાય? માંગ x હોય ત્યારે સીમાંત આમદની, એટલે કે માંગ જ્યારે x હોય ત્યારે સીમાંત આમદની છે એ dr/dx હોય છે.
આ શું હોય છે dr/dx હોય છે. હવે આ થઈ વાત સીમાંત આમદાની. અને સીમાંત આમદાની ગમે તે હોઈ શકે છે, ધન, ઋણ કે શૂન્ય. આ સીમાંત આમદાની ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે. આપણને સીમાંત દૃષ્ટિકોણ તમે 12માં કે 11માં અર્થશાસ્ત્રમાં ભણ્યા છો. એ એક રોટલી વધારાની ખાવાથી મળતો જે દૃષ્ટિકોણ છે એ સીમાંત દૃષ્ટિકોણ કહેવાય. એમ અહીંયા માંગમાં અલ્પ ફેરફાર કરો એનાથી જે કે આમદાનીમાં ફેરફાર થાય છે એને સીમાંત આમદાની કહેવાય છે. હવે સીમાંત ખર્ચ, છેલ્લો મુદ્દો છે સીમાંત ખર્ચ. હવે તો જેમ સીમાંત આમદાની આવી એમ હવે સીમાંત ખર્ચ. તો ઉત્પાદનમાં અલ્પ પ્રમાણમાં ફેરફાર કરવાથી ખર્ચમાં થતા ફેરફારને સીમાંત ખર્ચ કહેવામાં આવે છે. જેમ અહીંયા માંગમાં હતું એમ તો અહીંયા શું થશે વસ્તુના ઉત્પાદનમાં અલ્પ ફેરફાર થવાથી ખર્ચમાં થતા ફેરફારને સીમાંત ખર્ચ કહે છે. જે કંઈ અલ્પ પ્રમાણમાં ઉત્પાદનમાં ફેરફાર કરો અને એને આપણે જે કંઈ સીમાંત ખર્ચમાં ફેરફાર થાય છે ખર્ચમાં એને સીમાંત ખર્ચ કહે છે. હવે ખર્ચનું x ના સાપેક્ષમાં વિકલિત લેવાથી સીમાંત ખર્ચ મેળવવો હોય તો ઉત્પાદન x હોય ત્યારે ઉત્પાદન x હોય ત્યારે ઉત્પાદન x હોય ત્યારે આપણે સીમાંત ખર્ચ શોધવું હોય તો dc/dx dc/dx થશે. આવી રીતે અહીંયા આ મોટા ભાગે થિયરીનો પોર્શન પૂરો થયો. હવે આપણે વિકલન કરવાનું હોય ત્યારે દાખલા ગણવાના હોય ત્યારે શું બાબતો ધ્યાનમાં રાખવાની છે એ જોઈ લઈએ અને પછી આપણે સીધા દાખલા ઉપર જઈશું. એટલે હવે આ એક મુદ્દો પતી જાય પછી આપણે દાખલા ઉપર જવાનું છે. હવે આગળ આપણે જોઈએ તો દાખલા ગણતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દા છે. તો એમાં એ દાખલા ગણતી વખતે કયા કયા મુદ્દા ધ્યાનમાં રાખવાના પછીના લેક્ચરમાં હવે આપણે દાખલા ગણીશું. તો પહેલું છે કે અચળ વિધેયનું વિકલન 0 થાય છે. કોઈ પણ અચળ વિધેય હોય તેનું વિકલન 0 થાય. y બરાબર આવી રીતે 10 આપ્યું તો વિકલન કરો તો 0 થાય. એવી રીતે y બરાબર 500 આપ્યું હોય તો પણ એનું વિકલન શું થાય 0 જ થશે. બરાબર. આખરી વાત પહેલો મુદ્દો અચળ હોય સંખ્યા તેનું વિકલન 0 થાય. પછી y બરાબર x ની n ઘાત આવું આપેલું હોય તો એનું વિકલન કરો તો જે ઘાત હોય નીચે ઉતારવાની છે અને x ની જે કિંમત હોય એમને મૂકીને અહીંયા n - 1 ઘાત એટલે ઉપર જે ઘાત હતી એ ઓછી કરવામાં આવે છે. દાખલા તરીકે જોઈએ અહીંયા હું તમને સમજાવું તો આવી રીતે આપ્યું હોય કે x ની 5 ઘાત તો આનું વિકલન કરો તો dy dx બરાબર શું થાય તો આ 5 છે n કહેવાય ઉતારી લેવાના અને x ની 5 ઓછા 1 ઘાત આવું ન લખવું હોય તો સીધું 5x ની 4 ઘાત આવું લખવામાં આવે છે. બીજું ઉદાહરણ જોઈએ તો અહીંયા આવું આપ્યું છે 2x ની 6 ઘાત
તો જો આ 2 તો એકદમ રહેવા દેવાનું છે. પછી અહીંયા 6 અને x ની 6 ઓછા 1 ઘાત એટલે અહીંયા આ 2 એમનો આવશે. 6 x ની 5 ઘાત. હવે આ બેનો ગુણાકાર કરો તો 6 દુ 12 x ની 5 ઘાત આવો જવાબ આવશે. આ વિકલનને આ રીતે f ડેશ x વડે પણ દર્શાવી શકીએ છીએ. તો આ રીતે પણ વિકલન થાય. પછી આપેલ વિધેયની ન્યૂનતમ અને મહત્તમ કિંમત મેળવવી હોય તો આ બાબતો ધ્યાન રાખવાની છે. આ 5 મુદ્દા છે, ધ્યાનમાં રાખવાનું. પહેલા શું કરવાનું છે? વિકલન કરવાનું છે વિધેયનું આપણે આગળ. પછી સમીકરણમાં dy dx બરાબર 0 નું સમાધાન કરી x ની કિંમત મેળવો એટલે dy dx ની કિંમત જે આવી હોય એટલે 0 મૂકી દો એટલે જે બે બિંદુ મળશે એ સ્થિર બિંદુ કહેવાય. અને દ્વિતીય વિકલન કરવાનું છે. પછી જે વિકલન આવ્યું હોય એનું બીજું વિકલન કરવાનું છે અને x ની કિંમતો છે વાર વખતે મૂકવાની. અને x ની જે કિંમતો માટે દ્વિતીય વિકલનની કિંમત ધન આવે તો એ વિધેયની ન્યૂનતમ કિંમત થશે. અને x ની જે કિંમત માટે દ્વિતીય વિકલનની કિંમત ઋણ આવે તો x ની તે કિંમતે વિધેય મહત્તમ થશે. એટલે અહીંયા ધ્યાન રાખવાનું મહત્તમ કિંમત માઈનસ આવે તો થાય અને ન્યૂનતમ કિંમત ધન આવે તો થાય. હવે છેલ્લો મુદ્દો વિધેયની મહત્તમ અથવા ન્યૂનતમ કિંમત મેળવવા ઉપર x ની કિંમતો છે એને મૂળ વિધેયમાં મૂકવામાં આવે છે. વિધેયની જે મહત્તમ અથવા ન્યૂનતમ કિંમતો છે એ મેળવવી હોય તો x ની જે કિંમતો મળે એને મૂળ વિધેયમાં મૂકો એટલે તમને આ રીતે દાખલો મળી જાય જવાબ. હવે આપણે જ્યારે મળશું પછીના લેક્ચરમાં ત્યારે આ બધી થિયરી પૂરી થઈ ગઈ. હવે સીધા દાખલા એમાં A વિભાગ અને B વિભાગ તમારે કરવાનો છે. MCQ VSQ એમાં આપણે અગાઉ ચર્ચા કરી હતી એમ 7મું 8મું કાઢી નાખ્યું છે. આ થિયરી ઉપરથી બધા તમને MCQ VSQ મળી જશે. એટલે આ થિયરી કરાઈ છે. એટલે A B સેક્શન આપણે નહીં ગણતા, B માં એકાદ દાખલા જેવું છે એ ગણશું અને C વિભાગના જે દાખલાઓ છે ત્યાંથી આપણે શરૂ કરશું. ઘરે રહો, સલામત રહો. જય હિન્દ, જય ભારત.